દ્વારકાધીશ મિત્રો, તો અત્યારે ગોપાલભાઈ કેરી લઈને આવેલા છે પાકલ. અમે ખાવી નવું શાકું છે બિદલાનું. મિત્રો ગા અહીંયા છે, એ નીકળી ગયું વાહડું. હંસોડાની ગા છે. તો આ ગા ફૂલાઈશ. ગોપાલભાઈ ત્યાં માથે જ ઊભા છે, કારણ કે ઊભા રાખવા પડે ગા અહીંયા ને દળ ફરી કરીને તૂટી જાય એટલે ફૂટી ગયો. પરપોટો ફૂટ્યો. ગોપાલભાઈને કેવું એવું છે, કેવું છે ને તમારું? ગીત બંધ કરો તમારા ભાઈ. અહીંયા નહીં થોડીક આમ આગી લઈ લે ને ટૂંગા ન કરાતો ને. કેરી ખાઈ ખાઈને ધરાણા બે કેરી હું ધરાઈ ગયા. બડો મારો ભૂલાઈ ગયો આમ વેડે પાણી. અને આ માર્ગે કોઈ દિવસ નહોતા આવ્યા ગામને પાછળ શેગવા રોડે. કોઈ દિવસ આ નળે આવ્યા તો આજ આવ્યા. ચલો ગામ પાણી પાણી પાઈ આવી. ગરમી થાય બહુ, પવન આવે તો ગરમી થાય જ. પવન આવે વાદળ સાહેબ વાતાવરણ થઈ ગયો. ચાર્જિંગમાં મૂકવા જાવ જોઈએ ફોન. આ તો બહુ ગરદી નહીં ઓછી થઈ જાય ત્યાં ઓલા આપણે કે શું કહેવાય. ચલો પકડામ પટલી આયલ તો મિત્રો તળાવની પડખે થઈને માર્ગ જાય છે. અહીંયા શક્તિની વાસળી બેસી ગઈ હતી. ખેત તરોડા થતા બહુ ખાઈ ગઈ હતી. હવે ત્યાંથી આમ જાવી છે. હવે રહેતા ને ત્યાં જ જાવી છે આંબામાં પાછા. તો ચલો પાડું જો બિલ્લાનું મારું વાંવાય રખડે એટલે હાલો ને હું આમ ઢીલા ના કરી નાખો. ઉભા રહે છે એ તો શું આપણી વાહડી હેરે હેરે હાલવાનું. વાહડી ભાગી ગઈ ને તે તો પરસ્યો. મિત્રો અહીંયા દિવેલા સાર્યા હતા ઓલી આંબલી નહીં ખીજડા પાસે બધા ભેગા હતા બકરાવાળાને. અને અત્યારે એવું એટલા એડામ થઈને પડખે પડખી કેડીએ કેડીએ હાલ્યા જ આવી છે હતા અહીંયા. આમથી ગામ પડખે જ ન આવેલા, અહીંયા અડધેડ આવેલા એટલે તળાવનો ઢાળ ન હડાવવો પડે ને. તો ચલો ફટાફટી હાલ્યા જ આવી. તો આપણે ઓલા કપામાં હવાઈ રહેતા અત્યારે આ દિવેલામાંથી ઓબો છે. બહુ મોટો હબો આમાં. ગોપાલભાઈ અહીંયા ઊભા હતા જાય રે. આપણે અહીંયા આંબે ઊભા હતા. સા મૂક્યો, સા પીતાવી નાહી લીધું. ગોપાલભાઈ નથી ગઈ હાવ નાથા નથી દીધા. આ કપા હવારમાં સાર્યો નહોતો બતાવ્યો ને અત્યારે બતાવી દો. અને અમારે જવાનું છે મોર ઉપર હતા જ અહીંયા. તો ચલો આવી ફટાફટી હોહર વાયલા જ આવી ધીમે ધીમે. ખેડી નહીં ગયું હલાતું નથી આમાં. અને જો હળગાઈ દીધેલું મકાઈ વાળું. આ ગોપાલભાઈ છે, ચા પી લીધો એટલે હવે હાલ છે હારા. કેવું ખોડ છે મિત્રો. અને બીજો કઈ ધંધો ને રીલ્સ જોયેલા. તો મિત્રો ગાઉ હાલતી કરી હે. વોટર લીટર મારેલું લાગે. હાથિયું પાડેલું હોય ને એવું લાગે. વોટર લીટર માર્યું ઊભામાં કા ગોપા. આપણે દેહમાં આવું મૂક્યું હોય તો વોટર લીટર મારેલું તો આવું ન મૂકે ગાઉ કા ગોપા કા. The next day. દ્વારકાધીશ મિત્રો, તો અત્યારે આપણે ઉસાળે બેઠા. ગાઉ દોઈ લીધી છે. તો આ લીલો વાસડો ઠેકડા મારે. આ ધોળી ગયા વીહી ગઈ કેદુની. આગલા બ્લોગ જોયા હોય તો. અને હવે દૂધ પીડ્યું છે, દૂધ ભરવા જવાનું. ડેરી આવી ગઈ છે. આવી રીતના તો સાયો કર્યા ખાટલાનો બેઠા નહીં રાતે. હવે ખાવું શીરાવું છે પછી દૂધ ભરી આવી પછી ગાવું છોડવી. ઉસાળા જો આવી રીતના. અને એક તો હાવજને બાંધવો પડે. બકરી છે. અને આ બાજુ ઉસાળા હતા બધા વયા ગયા. 2 3 હતા. 2 હતા. 2 વયા ગયા. ઓલી બાજુ 3 ગયા. 5 ને 1 આ 6 ઉસાળા ગયા. તો ચલો કન્ટિન્યુ જો ડેરી આવી ગઈ દૂધ ભરતેવી. સવારમાં નીકળી ગયા છે ઢંઢણા હાઈવે ઉપર. કેમેરા સાફ કરી નાખો. આ બિદલા એ બ્લર થઈ ગયો.
જોઈ લો હાલો જાય વાહનને સાઈડ નથી દેતો. આખો હાઈવે બંધ 3 પટ્ટીનો, 3 ને 2 પટ્ટીનો. 4 પટ્ટી છે ને એમાંથી 2 પટ્ટી અમે રોકી ઠેઠ શેકવા જવાનું કપામાં. તો ચલો કન્ટિન્યુ રહી જતા લોકો. જોઈ લો મિત્રો કરી છે ને ટ્રાફિક, કાંઈ ઘટે નહીં એવી. જોઈ લો લાઈન બહુ છે લાંબી ને આ છે વાસળી, હાલતી નથી. વાંહે રહી જાય ખાવા માંડે જ્યાં હોય શેગવા પાસે કપામાં. કપા છે બહુ લીલો, કાંઈ ઘટે નહીં. ખડે એવું છે. મહેમાન આવ્યા ગાડી લઈને 2 સકટ તો આપણે મારીએ ટેકવા જઈએ એવા અને પાણી ભરીએ એવા એમ પંપે. ગામ અમારું શેગવા સાઈડ જો ચોખ્ખું દેખાય. બતાવો આ શેગવા રોડ ઉપર આપણી ગાઉ ઊભી છે. ઊભી રહેવા દો આપણે. બકરા બનો નીકળે અહીંથી જો બકરા હારી ખડ છે કાંઈ ઘટે નહીં. આપણી વાસળી આ જેવાય ઠીક વાંહે હાલવું ન પીડ્યું. વાસળી વાંહે હાલી એવી નહીં રહેતી. અને આપણે લાકડાના ઠુંગા ઉપર હાઈવે ઉપર બેઠા હે નિરાતે. વાહન ગયા રાખે ને આવ્યા રાખે. ગાવું સરે આંબો હે કાંઈ ઘટે નહીં એવો. ઓલા ગયાથી પછી આવું જ સરે હે ગાઉ એકદમ મસ્ત લીલું લીલું જ ખાઈ કહું ખડ. હોંબો હોંબો ખાઈ. શેગવા સાઈડ એક હજી ખેતર છે, સારતા જ આવી ફટાફટી. હાકડ છે તો એ હાઈલા જ આવી શેગવા બાજુ, ગામ બાજુ નહીં. 11 વાગ્યા છે તો ચાલો ફટાફટી જ આવી. હવે દિવેલામાં ખડામાં છે એવું કાંઈ ઘટે નહીં. બધા આવા જ વૈજા છે એમ જો લીલું એવું છે. ઓલા કરતા કંઈ ઘટે નહીં એવું લીલું છે ખડ. જો હાવ કેમેરો ખરાબ છે દેખાય નહીં, બાકી 1 નંબર લીલું દેખાય અત્યારે રિયાલિટીમાં. કૂણું કૂણું બહુ છે. બોલો તો ખોટું છે તો ગાડી ના કૂણું છે દિવેલા મર્યુંની. માર્ગ ડાયરેક્ટ આ માર્ગમાં ધૂળ નાખી તો આમાં હલાય નહીં અત્યારે. તાપ એવો લાગે ઉડે ભરાઈ રહી આખો. એટલું તો પાડી નાખ્યું કપા ઓલી હાકી નાખી. હું કહેવાય 8 લીટર હાકી. તો ચલો બ્લોગને અહીંયા પૂરો કરવી, જોગ શરૂ કરવી અહીંથી નથી.